તો દહિયલના જે આરોપીઓ છે તેને હવે ઝડપવામાં આવ્યા અને એક બાદ એક તેમને આજે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા। દહેગામના બહિયલ ગામે જૂથ અથડામણ થઈ હતી, તેના આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને આજે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા। પોલીસે ધરપકડ કરેલા આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને એ તમામ વિગતો આજે નોંધવામાં આવી હતી। મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના જે આરોપીઓ છે પોલીસે ઝડપી લીધા છે। હજુ પણ ઘણા બધા આરોપી ઝડપવાના બાકી છે। જોકે જે આરોપી ઝડપાયા છે તેમને સાથે રાખીને પોલીસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને મેસેજ પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે જો તમે કાયદો હાથમાં લીધું તો તમારા હાલ આવા થઈ શકે છે। લંગડાતા આરોપીઓ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસનું આ કાર્ય જેને હું ખૂબ જ બિરદાવવા માંગુ છું કે એમને ફક્ત ને ફક્ત 2 દિવસમાં તમામ આરોપીઓને પકડ્યા। હજી જે ફરાર છે તેમને શોધખોળ ચાલુ છે, એમને પણ પકડવામાં આવશે અને જો એમની ઈચ્છા હશે તો એમનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। અને આજે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે પોલીસ સાહેબ દ્વારા અને આખા કાફલા સાથે એમને બોલાવવામાં આવ્યો અને એમની ઓકાત બતાવવામાં આવી કે જો તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, કાયદો તોડશો તો તમે પણ તૂટશો। જે નિયમને સાર્થક કર્યો ગુજરાત પોલીસે, એ બાબત માટે હું ગુજરાત પોલીસને બિરદાવવા માંગુ છું। તમામ સંગઠનો, હિન્દુ સંગઠનો જેને અમારો સાથ આપ્યો, આજુબાજુના ગામોના ક્ષત્રિય સમાજ હોય જેને અમારો સાથ આપ્યો, દરેક સમાજ જે અમારી સાથે ઉભો હતો એને તમામને હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને જ્યારે આ થયું કર્ફ્યુ જેવો માહોલ થયો ત્યારે 2 કલાક અમે અહીંયા બહુ લડત આપી। એ લોકો બહુ પથ્થરમારો કરતા હતા અમારા નવરાત્રિના મંડપ ઉપર, બટ અમે સારું એવું અમને અંદર ઘૂસવા ના દીધા અને સારી એવી લડત આપીને એ લોકોનો જે પથ્થરમારો થયો અમે સામનો કર્યો। પણ જ્યારે પોલીસ આવી 2 કલાક પછી તો એ લોકોએ બધું ટીયર ગેસના સેલ છોડીને મામલો ઠારે પાડ્યો। જ્યારે 2 દિવસ થઈ ગયા ત્યારે આ લોકો જે રિકન્સ્ટ્રક્શન કરીને બધાને અહીંયા લાયા અમારી હાજરીમાં, તો અમે ખરેખર ગુજરાત પોલીસને બિરદાવીએ છીએ કે જે અમને આ કાર્ય કર્યું અને અમને અત્યારે અહીંયા સેફટી જેવું થોડું લાગે છે કે અમે અહીંયા અમારા ગામમાં સેફ છીએ। અમે ગાંધીનગરના દહેગામના બહિયલ ગામે જૂથ અથડામણની સ્થિતિ પેદા થઈ હતી અને તેમાં જે બહિયલ ગામ જે છે તેના દુકાનોની અંદર આગજની કરવામાં આવી હતી, દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને જે તોફાની ટોળાએ આ બહિયલ ગામની શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો, તે તોફાની ટોળા જે છે જેમની ધરપકડ કરવામાં આવી છે તેવા આરોપીઓ જે છે તેનું અત્યારે બહિયલ ગામની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે। તેમનું વરઘોડો જે છે તે કાઢવામાં આવ્યો છે। આપ જોવો છો તે પ્રકારે હાથમાં દોરડાઓ બાંધીને આ તમામ આરોપીઓ જે છે તેમને કાયદાનો ભંગ કર્યો છે, તેમને કાયદાનું ભાન અત્યારે હાલ પોલીસ કરાવી રહી છે। તેઓ ચાલી રહ્યા છે તો પણ લંગડાઈ રહ્યા છે અને પોલીસે કયા પ્રકારનો તેમને સબક શીખડાવ્યો છે તે આ વરઘોડો અને આ રિકન્સ્ટ્રક્શનની અંદર જોઈ શકાય છે કે આ તમામ આરોપીઓ જે છે તે અત્યારે હાલ લંગડાતા પગે ચાલતા હોય તે પ્રકારની સ્થિતિ છે અને સ્વાભાવિક છે કે જો કાયદો હાથમાં લેશો તો પછી કાયદાનું ભાન જે છે તે પોલીસ કરાવશે, તે સ્પષ્ટ બાબત છે। અને આ એ તોફાની ટોળા કે જેમાં 2 જૂથ વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી તેમાં નવરાત્રિના ગરબા પર તેમને પથ્થરમારો કર્યો હતો। આ ઉપરાંત એક જૂથની જે દુકાન જે છે તેમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, એક દુકાન જે છે તેને આગજની પણ તેમાં લગાવવામાં આવી હતી। હું અહીંયા એ દુકાનના પણ આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બહિયલ ગામની અંદર જે જૂથ અથડામણની સ્થિતિ પેદા થઈ હતી ત્યારે જે દુકાનની અંદર આગ લગાવવામાં આવી હતી તે આ દુકાનના દ્રશ્યો છે। ત્યાં હાલ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લઈને આવી છે અને મહત્વનું છે કે રાજ્યની અંદર શાંતિ સલામતી ખૂબ મહત્વની છે અને સ્પષ્ટ એ સંદેશ છે કે રાજ્યની શાંતિ ડહોળવાનો જે કોઈ પ્રયાસ કરશે તેમની હાલ જે છે તે ખૂબ ખરાબ થશે અને તેનું જ આ ઉદાહરણ છે કે જે લોકો, જે તોફાની ટોળાએ આ નવરાત્રિના દિવસો દરમિયાન શાંતિ અને સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો હતો તે તોફાની ટોળાને પોલીસે કાયદાનું ભાન બતાવ્યું છે। લગભગ 35 જેટલા એ આરોપીઓ જે છે તેનું અત્યારે હાલ બહિયલ ગામની એ જ સ્થળ પર કે જ્યાં તોફાની ટોળાએ શાંતિ સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો
કાયદો ભંગ કરવાનો પ્રયાસ કર્યો તેમને એ જ સ્થળ પર લાવીને કાયદાનું ભાન કરાવી રહી છે અને રિકન્સ્ટ્રક્શન જે છે તે અત્યારે હાલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે બીજા નોરતાના દિવસે આ પ્રકારની ઘટના બની હતી કે જેમાં આ તમામે તોફાની ટોળાએ બહિયલ ગામના આ વિસ્તારની અંદર પથ્થરમારા સહિતની જે ઘટના જે છે તેને અંજામ આપ્યો હતો. પોલીસે 60 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે. 200 કરતા વધુ ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તે પૈકી 35 જેટલા જે આરોપીઓ જે છે તેને અત્યારે હાલ આ ઘટના સ્થળે લાવીને પોલીસ જે છે તે તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરી રહી છે. કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.